જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે. ગૌરી વ્રત 5 દિવસ ચાલે છે. આ 5 દિવસ ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ વ્રતના 5મા દિવસ ગાવ 7 પ્રકારના ધાન્યમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા, ડાંગરનું વાસના છાબડામાં માટી અને ખાતર નાખી જવારા વાવવામાં આવે છે, જેમાં રોજ જળનું સિંચન કરાતું હોય છે. ત્યારે વાવેતર કરી જવારા ઉગાડવામાં આવે છે. હાલમાં પણ જવારા ઉગાડવાની પરંપરા જાળવી રાખી છે. ત્યારે શહેરી વિસ્તારમાં હવે રેડીમેડ જવારાની છાબડીઓ સહેલાઈથી મળી રહી છે. ત્યારે શુક્રવારના રોજથી શરૂ થતા ગૌરી વ્રત નિમિત્તે અંકલેશ્વરની બજારોમાં તૈયાર જવારાનું વેચાણ થતા કુંવારિકાઓ જ્વારાની છાબડીઓ લેવા ઉમટી પડી હતી. હાલમાં અંકલેશ્વરની બજારોમાં તૈયાર જવારા 80 રૂપિયાથી લઈ 100 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે. ખાસ કરીને ગૌરી વ્રતમાં જ્વારા જ સ્વયં માતા પાર્વતીનું પ્રતીક મનાય છે. એટલે કુંવારિકાઓ ભગવાન શિવજી સાથે જ્વારાની પૂજા કરે છે. ત્યારે આવતીકાલથી શરૂ થતા ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓ પરિવારજનો સાથે તૈયાર જવારાની ખરીદી કરવા ઉમટી પડી હતી. મેં રોટી ચોકીટ પર ગલ્લા પર ગોળમાં વેચું છું. આજે 2-5 વર્ષથી વેચું છું. અને 5 દિવસ ગોળમાંના 5 દિવસ હોય તે પછી તે પહેલાં હું નાખી દઉં છું. અને 70 રૂપિયામાં 50 રૂપિયામાં એમ ગોળમાં વેચું છું. એમાં 7 ધાન આવે, તલ આવે, મગ આવે, ઘઉં આવે, પેલું જવ આવે, અને બીજું કે ડાંગર આવે, અંદર વાલ આવે અને તુવેર પણ આવે. મારું નામ કાજલબેન છે. હું મારી છોકરી માટે ટોપલી લેવા માટે આવી છું. પહેલાં અમે ઘરે વાવતા હતા, પણ હવે બિયારણ પ્રમાણે અમે તૈયાર ટોપલી લેતા છે. આ ટોપલી સરસ આવે છે ને અમે લઈ ગઈએ છીએ અહીંયાથી. ને કાલથી ગૌરી વ્રત ચાલુ થાય છે. 5 દિવસ અમે એની પૂજા કરીએ છીએ. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.